રાધેશ્યામ રૂપાલપલ્લી. અહીંયા એક સરસ મજાનું બીડું રાધેશ્યામભાઈ અમદાવાદ. પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવવા પ્રોજેક્ટ માટે ખુશ થઈ રજા આપો. રૂપાલપલ્લીનું શુદ્ધ ઘી બચાવો પ્રોજેક્ટ અહીંયા સરસ મજાનો રાધેશ્યામભાઈએ કરેલ છે. પણ એક ગુજરાતની આદિ અનાદિ પરંપરા પણ એક આમનો એક કહેવું છે કે ઘી જે રૂપાલ ગામની અંદર જે ઘી નીચે પલ્લીમાં ઘી ચડાવે છે અને નીચે વેડફાય છે ઘી, એ જો સારા કાર્યમાં વપરાય, એક એવો એમનો ઉદ્દેશ્ય છે. આ ઘીનો પ્રસાદી થાય જ્યારે પલ્લીમાં ઘી ચડે એના પછી ઘી નીચે વેડફાઈ જાય રસ્તા ઉપર, તો એ ઘી ના વેડફાય અને એનું સરસ મજાના પ્રસાદી માટે વપરાય અને ગરીબ વર્ગ વિકલાંગ માટે પ્રસાદી થાય ને પ્રસાદી સરસ મજાના ભૂખ્યા ભિખારીઓ એમને. તો એક રાધેશ્યામભાઈનું સરસ મજાનું બીડું છે. તો આ માટે નોંધ લેવી અને કદાચ કોઈને પણ વિચાર આવે તો એનો વિચાર અહીંયા વ્યક્ત કરવો. ઓકે રાધેશ્યામભાઈ. અને મોબાઈલ નંબર રાધેશ્યામભાઈ નો મોબાઈલ નંબર 70 16 15 94 50 70 161 59 450 એમનો મોબાઈલ નંબર છે. તો અવશ્ય કોન્ટેક્ટ કરો. અને આજે ખરેખર અમારા નાયક સમાજ વિસનગર ગુજરાત એસટી નિગમમાં સેવા આપી રહ્યા એવા ઉપેન્દ્રભાઈ નાયકનું આજે બર્થડે છે. તો અમે તો ખાસ બહુ જૂના લંગોટિયા ભાઈબંધ છે અને આજ ખરેખર એમનો બર્થડે વિશ કરવાનું મને નસીબમાં મળ્યું છે. એક સરસ મજાનું 2 લીટીનું સોંગ એમના માટે બર્થડે વિશ કરી દઈએ. बार बार दिल ये आए, बार बार दिल ये गाए, बार बार दिल ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल मेरी आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. खुश रहो यार, जिंदगी घर में कहीं दुख ना आए, सदाई खुशी खाई जाए. एवा सारी दादा તમે મારી મહાકાળીમાં તમારી ભગવતીની પ્રાર્થના કરીએ. ઓકે. અને હવે કપલ ડાન્સ લેવું તમે.
બેન શું કહેતા દોસ્તી હોય અરે દોસ્તારી દોસ્તી બન જાતી છે પ્યારી દોસ્તારી દોસ્તી બન જાતી છે પ્યારી દિલ બન જાય નહીં ખુદ તારી યારી ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ભાંગડા લઈ છેલ્લે ડબલ કરીશું અને આપણે બ્રેક નહીં સુનિલભાઈ, ખાલી પૂર્ણ વિરામ
એક પૂર્ણ આવું દિન પ્રતિદિન થતું રહે અને થશે એ મને વિશ્વાસ છે. બધા આપણે પૂર્ણાહુતિ કરવાની છે તો બધા અહીંયા આરતી બતાવજો. અહીંયા એક સરસ મજાની નાની આરતી અસાઈ દાદાજી મહાત્મા બધા આગળ આવી જાય. आज आनंद आज संग आज नैनों में मैं आज आनंद आज संग आज नैनों में मैं इस घर हर भक्त जइए હજી જેટલા પાછળ બેઠા છે બધા ઊભા થઈ જાય. આપણે આરતી કરી પ્રોગ્રામ આપણે પૂર્ણ કરવાનો છે. બોલ શ્રી અસાઈ દાદાની જય, મહાકાળી માતની જય. આ આરતી
એક પછી એક બધાને વારાફરતી ઉતારવાની છે. તો આવી જાય છે એને લાભ લેવો હોય મારે.
મંગલમ પુંડરીકાક્ષે મંગલાય તનો હરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે બોલ શ્રી સાઈ દાદાની જય મહાકાળી માત કી દક્ષિણી માત કી જય अपने अपने माता पिता की जय अपने अपने गुरुदेव की जय जगह भोग की जय नायक समाज की जय भोजक समाज की जय व्यास समाज की जय साई दादा की जय कलोनी धरती की जय आज के आनंद की जय हर 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 महादेव आज रोज ભરતભાઈ મહેસાણાથી તેમના દ્વારા જેઓ પ્રકાશભાઈના મોટા ભાઈ છે આ રીધમવાળા ભાઈઓને 2000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે 2000 રૂપિયા ઇનામ રીધમવાળા ભાઈઓને આપવામાં આવે છે એમના આજે ખરેખર કદાચ નહોતું ધાર્યું કે આટલી મોટી સંખ્યામાં સમાજ એકત્રિત થશે પણ તમે બધાએ જે છેલ્લે સુધી સાથ અને સહકાર આપ્યો તે બદલ હું નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાત વતી આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું આગળ પણ આ રથ આખા ગુજરાતની અંદર ફરવાનો છે ત્યારે કદાચ તમારા ગામમાં તમારી શેરીમાં તમારા તાલુકામાં અને તમારા જિલ્લામાં આવે તો એ સમયે આ રથને વધાવજો આ દાદાના આશીર્વાદ લેજો મહાકાળી માતાના આશીર્વાદ લેજો અને કદાચ આજના આ કાર્યક્રમની અંદર તમને કોઈ પણ જગ્યાએ આ સંસ્થા દ્વારા સંસ્થાના આયોજકો દ્વારા કે મારા દ્વારા કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો હૃદયથી હું માફી માંગુ છું પણ ખરેખર છેક સુધી તમે બધાએ સાથ સહકાર આપ્યો ડોક્ટર નિપુણભાઈ ડોક્ટર વિજયભાઈ નામી અનામી દરેક ડોક્ટર સાહેબ બધાએ સાથે મળીને ખરેખર એક સારો રિસ્પોન્સ આપ્યો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે સંખ્યા ઓછી છે પણ કહેવું તો પડશે એક કમિટીની આપણે રચના સાહેબ આજે કરવાની છે જેમાં ડોક્ટર ટીચર એડવોકેટ અને પોલીસ આ ચાર બુદ્ધિજીવી વર્ગનો ઉપયોગ કરી આ સમાજનો કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનની પગથિયે ના ચડે કોર્ટ કચેરીના પગથિયે ના ચડે અને આવા ચારે ચાર બુદ્ધિજીવી વર્ગનો ઉપયોગ કરી અને આ સંસ્થા દ્વારા આપણે જે તે ફેમિલીને ન્યાય અપાવી શકીએ એ માટે એક વીકની અંદર એટલે કે આવતા અઠવાડિયા સુધીમાં આપણે એવા 25 થી 30 ડોક્ટર શિક્ષક એડવોકેટ અને પોલીસ આ ચારે વર્ગોનો સદુપયોગ કરી અને એક નિમણૂક કરવાના છીએ એક સંસ્થાનું એક ઉત્પાદન કરીએ છીએ એમ જ આ બધા ભેગા મળીને સમાજની અંદર કોઈ પણ જગ્યાએ સાહેબ કોર્ટ કચેરીના પગથિયે આ સમાજને ના ચડવું પડે અને આ લોકો 1 થી 30 તારીખ 1 થી 30 ની અંદર મારી પાસે જે પણ કમ્પ્લેન આવી હશે કોઈની એ હું આ કમિટી આગળ રજૂઆત કરીશ આ કમિટી ભેગી પડી અને એનો જે પણ ન્યાય લાવશે એ દરેકે માન્ય રાખવાનો રહેશે જેની અંદર એક પણ રૂપિયો આ કમિટી લેવાની નથી બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં ઘરનું પેટ્રોલ ડીઝલ બારીને આપણે સામેવાળાના ઘરે જઈને મને એટલું સમાધાન થાય એવો પ્રયત્ન કરીશું ભરતભાઈ સાથ અને સહકાર બધાએ આપવાનો રહેશે ચલો એકવાર ફરીથી બોલો સાઈ દાદાની महाकाली मात की आज के आनंद की नायक समाज ने भोजक समाज ने व्यास समाज की ओम नमः पार्वती पते हर 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 महादेव। મેચના એક્સાઇટમેન્ટ વચ્ચે અહીંયા એક કાકા પણ અમને મળી ગયા. આ કાકાને તમે આ જોઈ શકો છો. જય જય હો માં વરદાયની.
અને રૂપાલ પલ્લીને લઈને એમને અહીંયા આગળ એક મેસેજ આપવા માટે આવ્યા છે. જે લોકો અહીંયા આવે છે તેમને એક મેસેજ આપવાનો પ્રયત્ન છે. કાકા, શું મેસેજ આપવા માંગો છો આપ? એક તો મેસેજ એ છે કે 9 દિવસ પછી આ પ્રસંગ થવાનો છે રૂપાલ પલ્લી મહોત્સવ, અને એમાં હું એવું કહેવા માંગુ છું, એક ચમચી ઘીથી અભિષેક કરશો તો પણ માતાજી ખુશ થશે, અને આખો ડબ્બો ઊંધો પાડશો તો પણ માતાજી ખુશ થશે કે ખબર નહીં પડે. પણ ઘી બચાવવાનો હેતુ છે. એક ચમચીથી અભિષેક કરો, અને તો કાદો કીચડ થશે. એ ઘી કોઈને કામમાં આવે એવું કરો. કોઈ ભૂખ્યાના પેટમાં, કોઈ રોટલી પર ચોપડવા માટે આપો. અમારી ઈચ્છા છે કે આખા પરિવર્તન આવે અને વિકલ્પ નવો ઊભો થવો જોઈએ, જે અત્યાર સુધી થાય છે તે રીતે કે ચોખ્ખું ઘી જમા થાય નવી ટાંકીમાં, અને જે પદ્ધતિ છે તે પણ ચાલુ રહે. તો બે ઓપ્શન થાય, જેમ અંબાજીમાં મોહનથાળ પણ છે અને ચીક્કી પણ છે. મંદિરોમાં દર્શન છે, વીઆઈપી દર્શન પણ, સાદા દર્શન પણ છે. તો અહીંયા પણ વિકલ્પ હોવો જોઈએ. ભક્તોની ઈચ્છા હોય કે ઘી બચાવવું છે તો બચાવી શકાય. તો મારી ઈચ્છા છે કે આ મેસેજ મારો લોકો સુધી પહોંચે કે ઘી કઈ રીતે બચાવી શકાય. એના માટે પોતપોતાના અમારા નંબર પર પણ મેસેજ કરી શકે છે. વોટ્સએપ ગ્રુપ પણ છે આ નંબરમાં. અને હું રૂપાલ ગામના સ્વયંસેવકોને કહેવા માંગુ છું કે ભાઈ તમારી પરંપરા શું છે જાહેર કરો. તમારે ઘીનો કાદો કરવો છે એવી પરંપરા છે કે કોઈને ખાવા નથી દેવું તે પરંપરા છે. આ તમારે મને પ્રશ્નનો જવાબ આપવો જોઈએ, આખા સમાજને પણ આપવો જોઈએ કે ઘીનો બચાવ થવો જોઈએ. મેડમ, કાકા, તમે ક્યાંથી આવો છો? અહીંયા યુએસ થી લખેલું છે. ઓકે, હું છે ને અમેરિકા રહું છું, અને 1 મહિના પહેલા એટલે 17 તારીખે હું અહીંયા આવ્યો છું. હેતુ એક જ છે કે ઘી બચાવવા માટેનો પ્રયત્ન કરવો છે. હજી સુધી તમે પણ પટેલ જ છો? હા, હું પટેલ છું, અને હું જ્ઞાતિમાં નથી માનતો. એકચ્યુઅલી કોઈ પણ જ્ઞાતિનો માણસ જ છે, અને એનામાં ભગવાન છે. હું એવું જ દ્રષ્ટિથી જોઈ રહ્યો. મૂર્તિમાં ભગવાન હશે કે નહીં ખબર નથી પડે, પણ જે માણસ છે, જેનામાં જીવ છે, એમાં માણસ છે. એનું અપમાન ના થવું જોઈએ, અને એને ચોખ્ખું ઘી આપવું જોઈએ, એવી ભાવનાથી કામ કરવું જોઈએ. એટલે પણ તમે અહીંયા ક્રિકેટ સ્ટેડિયમ, આ ગ્રાઉન્ડ જ કેમ પસંદ કર્યું? ઓકે, ના, હું ઘણી જગ્યાએ રોડ શો કરું છું. ગાર્ડનમાં કરું છું, ટ્રેનમાં પણ કરું છું, 4 રસ્તા પર પરમિશન લઈને પણ કરી છે. હેતુ એક જ છે કે લોકો સુધી મારો આ મેસેજ પહોંચાડું. અને એકવાર આપણે કેમેરામેનને કહીશું કે આ આખું બતાડી દે, અને તમને વાંચીને પણ સંભળાવી દઉં. 1 ચમચી ઘીથી અભિષેક કરી ઘીની માનવ હિત માટે સદુપયોગ કરો. રૂપાલની પલ્લી પરિવર્તન અભિયાન, આ અભિયાન તેઓ ચલાવી રહ્યા છે. કાકા, લાગે છે કે પરિવર્તન આવશે? કારણ કે પરિવર્તન એ ખૂબ ટફ વસ્તુ છે, કારણ કે ત્યાં ધર્મ અને આસ્થા જોડાયેલી. સાચી વાત બેન, આ વખતે છે ને જેમ સ્ત્રી ભ્રૂણહત્યા પણ બંધ થઈ ગઈ, સતી પ્રથા પણ બંધ થઈ, તો જેવા જે ખરાબ વસ્તુ છે એને બંધ થવામાં સમય લાગ્યો છે, પણ થાય છે ખરું. તો મારો પ્રયત્ન છે કે હું ઘણા મારી સાથે જોડાશે ધીમે ધીમે બધા, અને આને પ્રથાને, જે ખરાબ પ્રથા છે, ગંદુ ઘી કરવાની પ્રથા છે, એ બંધ થશે. અને જે વાલ્મીકી સમાજ છે ગામનો, એને નીચે ગળેલું ગંદુ ઘી લેવું પડે છે, એ પ્રથા બંધ થવી જોઈએ. ભલે તમે અભિષેક કરો ત્યાંથી બરાબર છે, પણ ટ્રેક્ટરમાં જે ઘી પડેલું હોય છે એને પણ લોકો ખોલી નાખે છે ટ્રેક્ટરની ટાંકી, અને રોડ ઉપર જવા દે છે. તેનો મતલબ શું? એવી પરંપરા તો પાંડવોએ નહીં કરેલી હોય ને. અને અત્યારે તો કેવું ખરાબ વર્તન છે કે પલ્લીમાં લોકો બેસી જાય છે, એટલે ગીલા ટ્રેક્ટરની અંદર એ ઘી અપવિત્ર કરેલું હોય છે, એ ઘી અપવિત્ર પલ્લીજી ઉપર ચડાવે છે. એટલે બહુ અમાનવીય પદ્ધતિથી કામ થઈ રહ્યું છે, બહુ ખરાબ રીતે થઈ રહ્યું છે. એનામાં સુધારો થવું જોઈએ. સરકારે પણ આ બાબતમાં રસ લેવો જોઈએ. પણ તમને એવું લાગે છે કે ધાર્મિક આસ્થા છે, લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે, એને લઈને તમને પણ, કારણ કે તમને સાંભળે ન સાંભળે તમારા ઉપર પણ ક્યાંક હમલો થઈ શકે કે તમે અમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છો? આજે જે મેં વિડીયો અપલોડ કર્યો છે, મેં લખ્યું છે ચોખ્ખું વિડીયોમાં કે જેને કોર્ટમાં જવું જઈ શકે છે, પણ આમાં હું કોઈનું અપમાન નથી કરતો, કોઈની ધાર્મિક ઠેસ નથી પહોંચાડતો. એનું કારણ છે કે એ લોકો જે ગામવાળા કરી રહ્યા છે એ બહુ ખરાબ રીતે કરી રહ્યા છે. ઘીને ટ્રેક્ટર જમા કરેલું ઘીમાં લોકો બેસી જાય અને એ અભિષેક કરે, એ તો એકદમ ખરાબ કહેવાય, અપવિત્રતા કહેવાય. તો મારો મહત્વ એ છે કે ભાઈ ધ્યાનથી કરો, પૂરું ધાર્મિકતા રીતે કરો, પવિત્રતા રાખો, પણ અપવિત્રતા ના રાખો. અભિષેક થવો જોઈએ, પણ અભિષેક બરાબર થતો નથી, જે મારા વિડીયોમાં છે અત્યારે. તો મારી ઈચ્છા છે કે પવિત્ર રાખીને લોકોની ઠેસ ના પહોંચે એવી. હાલ તો એકચ્યુઅલી લોકોની લાગે છે કે સુધારો આવશે? હા, મને ખાતરી છે, મને અંતરખાને વિશ્વાસ છે કે ભગવાને મને બધી જગ્યાએ સહાય, માતા વરદાયની મારી સાથે જ છે. મને ગામવાળાએ કહ્યું છે કે 1 વર્ષ પહેલા પણ તમે આ દુનિયામાં નહીં જોવા મળો જો આવું તમે કરો છો એટલા માટે. 1 વર્ષ થઈ ગયું આજે, હું હયાત છું, અહીં કેમ છું, અને મારા ઘરે બધા કામ સારા થઈ રહ્યા છે. એટલે માતાજીનો મને વિશ્વાસ છે, આશીર્વાદ પણ છે મારા ઉપર. પણ ગામવાળાને મારે પ્રયત્ન કરવો છે કે લોકો સુધરે અને લોકોનું માન સન્માન જળવે અને એને ઘી ચોખ્ખું આપે. એ મારી ભાવના છે. બિલકુલ એમની ભાવના છે, અને એ ભાવના આશા રાખે કે ભાવના જે છે તે નવરાત્રિની અંદર, કારણ કે પલ્લી આવે છે અને 9મા નોરતે આ પલ્લી જે વરદાયની માતા છે તેના ઉપર ઘી રેડવામાં આવે છે, અને આ પરંપરા છે. હજારો લાખો લીટર ઘી જે હોય છે તે જમીનમાં વહી જાય છે, અને ખાસ કરીને જે લોકો છે એ લોકોને પણ એવી ઈચ્છા છે. તમારા જેવા કેટલા લોકો હશે? બેન, મારી સાથે ધીમે ધીમે જોડાતા જાય છે વોટ્સએપ ગ્રુપના કારણે. આર્ય સમાજ મારો આખી સાથે જોડાયેલો છે. આજે હું કોન્ટેક્ટ કરવાનો છું કે વીએસપી પણ મારી સાથે જોડાય,
બીજા ઘણા છે લોકોને હું કોન્ટેક્ટ કરી રહ્યો છું, પણ હાલ હું એકલો પડું છું અત્યારે રોડ શો કરવામાં. પણ લોકોને ટાઈમનો અભાવ હોય છે, પણ મારો પ્રયત્ન છોડવો ના જોઈએ. બિલકુલ યુએસ થી અહીંયા આવ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે કે આજે વર્ષો જૂની સિસ્ટમ છે તેને બદલી શકે.